બા, ભૂખ લાગી છે, કઈ ખાવાનું હોય તો આપને. હમણાં લાવી બેટા. શું થયું બા? કેમ તારું મોઢું પડી ગયું? બાને શું થયું છે ભાઈ? ખબર નહીં બેન, કઈ બોલ્યા વગર ચાલી ગઈ. સારું ચાલ, હું પપ્પાને જઈને પૂછું છું. પપ્પા એક વાત કહું? હા કેને બેટા? હમણાં મેં મારી બાને એક સાહેબનો ફોટો બતાવ્યો. ખબર નહીં એમનું મોં પડી ગયું, જાણે મારી બા એમને પહેલેથી ઓળખતા ન હોય અને એ સાહેબ એમને પહેલેથી દુશ્મન ન હોય. આવું કેમ થયું હશે? જોવાને મને, હું પણ જોઉં કોણ છે. હા, કેમ શું થયું પપ્પા? તમે પણ આ સાહેબને ઓળખો છો? બેટા, આ આપણો સૌથી મોટો દુશ્મન છે અને આપણી જે હાલત છે ને એ આણે જ કરી છે. આણે આપણને ઘરબાર વગરના અને રોટલા વગરના કર્યા છે. તમે શું કહો છો પપ્પા? મને કઈ સમજ નથી પડતી. ફોડ પાડીને વાત કહો. બેટા, આ તારો સગો ભાઈ છે. ભાઈ? શું વાત કહો છો પપ્પા તમે? હા બેટા, આ તારો સગો ભાઈ છે. તો તમે મને અત્યાર લગી કીધું શું કામ નહીં? પણ બેટા, જ્યારે એના લગ્ન થયા ને ત્યારે તું અહીં હાજર નહોતો અને એની ઘરવાળીએ તારા ભાઈને ચડાવીને જે આપણી પાસે 100 વીઘા જમીન હતી ને, તારા પપ્પા પાસે દસ્તાવેજ કરાવીને અને લઈ લીધી અને આપણને ઘર-બાર વગરના ધક્કા મારી કાઢી મૂક્યા. બા, કાલે હું આને 1000 રૂપિયા પાછા આપી દઈશ. નથી જોઈતા મને 1000 રૂપિયા. संदेश समाचार पेपर पेपर काका पेपर ले जाओ पेपर 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 मैडम पेपर 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 काका पेपर ले जाओ पेपर पेपर काका पेपर 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 ले जाओ કેમ છે ભાઈ? લાવ તો એક પેપર આપી દે તો. લો આ સાહેબ, તમારા 1000 રૂપિયા મારે નથી જોઈતા. અરે રાખી લે યાર, આ મેં તને ઇનામ પેટે આપ્યા છે પૈસા. નહીં સાહેબ, મારે તમારા પૈસા નહીં ખપે. કેમ ભાઈ આવું બોલે છે? તને આ રૂપિયા પાપ ના લાગે છે? નહીં સાહેબ, પણ મને આ રૂપિયામાં ગદ્દારીની ગંધ આવે છે. એ ભાઈ, મોઢું સંભાળીને બોલજે. તું કહેવા શું માંગે છે? સગા મા બાપને દગો આપીને ઘર અને જમીન પડાવીને દોલત ઊભી કરે છે. આ રૂપિયા મને ન ખપે સાહેબ. ભાઈ તું મને આવું કહેવાવાળો કોણ છે? હું એ બદનસીબ બાપનો દીકરો છું જેને તમે કૂદકો મારીને ઘરથી બહાર કાઢ્યા હતા. હા જો, હવે તને પાછો ક્યારેય સામે મળે ને તો એની આને જીભાજોડી ના કરતો. અરે એવા માણસોનો ભરોસો ન હોય, ભલે ને તારો સગો ભાઈ રહ્યો. પણ બા, એને મેં જ્યારે જોયો ને ત્યાં જ મારું દિમાગ હટી ગયું હતું. ઘણીવાર તો એવો વિચાર આવ્યો કે સાલાને 2-3 તમાચે મારી દઉં. જે થયું એ બેટા બધું ભૂલી જા. એ એના ઘરે, આપણે આપણા ઘરે. આપણે ખાધે પીધે તો સુખી છીએ ને, બસ તો પછી. બા, એક વાત કહું? પણ તું ખીજાતી નહીં હો? હા હા ભાઈ, કેને બા નહીં ખીજાય.
હા બોલ શું છે? બા, મેં લોટરીની એક ટિકિટ લીધી છે. તેનું ઇનામ 1 કરોડ રૂપિયા છે. અરે મારો રોયો, તને કેટલી વાર નાક વાઢ્યું છે? અરે કેટલી વાર કીધું કે આવા ખોટા ખર્ચા નાડા આડા રૂપિયા નહીં વાપરવાના, તોય સુધરતો જ નથી ને. જો પાછી ખીજાડી ને ભાઈને. મેં તને પહેલા કહ્યું હતું ને કે ખીજાતી નહીં. હા તે ખીજાય જ ને, આવા ખોટા રૂપિયા બગાડે છે તે. કેટલાની આવી ટિકિટ? નથી કેવું, જા. બોલીશ તો પણ ખીજાઈશ. સુઈ જા. અને હા, જે દિવસે મારું ઇનામ લાગશે ને તે દિવસે તું મારી આરતી ઉતારશે. હા હા ભાઈ, હું તારી પહેલા આરતી ઉતારીશ. હવે હું તમે દાંત કાઢો છો? એ હાંડિયા જેવડો થયો તો હવે સુધર સુધર. અરે સૈદા, કાલ હવાર તારા લગ્ન થશે ત્યારે હવે તો સુધર. મમ્મી 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 ઊભી થા. પણ શું છે? અરે અરે રે, મને ચક્કર આવે છે. શું આવી ગાંડા જેવી વાતો કરે છે? ગાંડા થઈ જાવ એવી તો વાત છે. અરે બેટા, પણ શું થયું? શું અરે ભાઈ શું થયું છે? પપ્પા મમ્મી મને 1 કરોડની લોટરી લાગી ગઈ છે. આવું શું સમજુ છું? સપનું તો નથી ને? અરે બેટા, આપણું ભાગ્ય ખુલી ગયું. હા પપ્પા, આપણે કરોડપતિ બની ગયા. અરે કુદરતનો ન્યાય તો જુઓ. જે કરોડપતિ હતો એ ભિખારી બની ગયો અને જે ગરીબ હતા એ કરોડપતિ બની ગયા. વાહ મારા વાલા, વાહ. હા હા, ચાલો ચાલો, હવે આપણે આ કુળદેવી જઈએ, ત્યાં શ્રીફળ વધેરીને આપણી કુળદેવીના આશીર્વાદ લઈએ. હા, ચાલો ચાલો. ચાલો. પપ્પા, ગાડી ઊભી રાખો તો. અરે બેટા, શું થયું? બા, તારે રોહિતને મળવું છે ને? જો સામે ઊભો ઊભો પેપર વેચે છે. જા મળી લે. જુઓ એની કિસ્મત, રોડ ઉપર આવી ગયો ને. અરે તમે આ શું બોલો છો?